જય માતાજી, જય રામાપીર બધાને. તો કેમ છો મિત્રો? આશા કરું છું બધા મજામાં જશો. અને આપણે જવાનું છે બારે, તો બ્લોગમાં બન્યા રહેજો. પ્રિન્સભાઈ જો ચશ્મા બસમાં પહેરીને કમ્પ્લીટ થઈ ગયા છે. અને એમાં સાક્ષીબેન જો ક્યાં જવાનું? સાક્ષી મમ્માને ઘરે જવાનું? મમ્માને ઘરે નથી જવાનું. ક્યાં જવાનું? રાજપરા. આ ચશ્મા ઊંધા નથી પહેર્યા દેખો તે? ઊંધા પહેર્યા? હમા પહેરો, હમા પહેરો. હાલો થઈ ગયા રેડી? હા ટોપી કાઢ નાખ. હે ટોપી કાઢ નાખ. હા મને પહેરવા જો છે કેવી લાગે. હા એમ તો હારી લાગે છે. હો કેવી લાગે? તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો. આજે આપણે જવાનું છે બારે. તો આપણે હવે હવનમાં આવી ગયા છે રાજપરા. અને અહીંયા જો હવન ચાલુ છે દાદાનો. અને બધા જો આવી રીતે હવનમાં બેઠા છે. મારા પ્રિન્સભાઈને જો મજા આવી ગઈ આજ તો. અહીંયા આવીને તો વાડીમાં હવન રાખેલ છે. અહીંયા દાદા બેઠેલા છે. અહીંયા દાદા રહ્યા એ સરસણિયા પરિવારના છે. અને આજે હવન પણ છે. જો બધા આ પરિવાર સરસણિયા પરિવાર છે. અને એ મારા મામાજીની થાય એટલે હું તો ભાણે જ બહુ થાવ એમને. એ લોકો હવન કરતા હતા એટલે જો બધા ગામ ધુહાડો બંધ છે આજે તો રાજપરા વાડીમાં. કેટલી બધી ભક્તાન છે વાડીમાં હવન રાખેલો છે એટલે.